તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજ તો મોડું થઈ ગયું, ઉઠવામાં 8 વાગી ગયા એટલે નાયો નહીં, એટલે બ્રશ કરી નાસ્તો કરી તો જઈએ ઓફિસે. અને બધા ઉઠી ગયા એટલે પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મેગી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિતુ. ગુડ મોર્નિંગ સુરી. તો ગઈ આજ તો અમે રવિવાર છે એટલે વાંધો નહીં, બપોરે આવીને નહીં લઈશ. આજ તો નાવું નહીં મારે. તો ચલો ગઈ, તો હું બરસ કરી લઉં, પછી થોડો નાસ્તો કરીને જઈએ ઓફિસ. તો ગઈ તો નાસ્તો બાસ્તો કરી લીધો, બ્રશ કરીને તો ચલો જઈએ હવે ઓફિસે. અને એક આજ રાડું પાડે 8:30 થઈ ગયા છે. ઓફિસ એ ચાવી લેવાનું ભૂલી ગયું તો ચાવી લેતા હું. તો ચલો ગાઈસ, તો વીકેન્ડ મેળવી ડાયરેક્ટ મળીએ ઓફિસે. કેવી ઊભી તો ગાઈસ ઓફિસ આવી ગયા તો ગાઈસ તો એક વાગી તો એમ કરે હજી તો પેલો ફરા જવાનું. આજે 100 રૂપિયા જીતે, વિડ્રો મારે. હવે જલ્દી વિડ્રો મારો. હેલો સ્ટિંગ પીવા જવાની. તો ફાઇનલી ગાઈસ તો ઓફિસ એન્ડ કરે તો આવી ગયા હતા. ચલો જઈએ ઘરે. હવે કરે કોઈ એક નહીં ખબર નહીં લાગતી. તો 1:30 વાગે જ આવતો રહ્યો ને. કોઈને શું કરે તો ગાઈસ કિંજલ નહીં તો હજુ હવે આવશે. આજ તો વહેલા હરાઈ ગયો થોડું તો તો ગાઈસ ઘરે તો કોઈ હતું નહીં. તો હું ગયો તો હજી પણ એમના ઘરે તો મેગી આવી ગયા ઘરે. ચલો મને ભૂખ લાગી મને સાંજની. શું મેગી ઘર આવે ને એટલે જ ને બારે હોય ને તો કેમેરા લગા મે તેરી એક્શન મારું એમ કરશે. જો ગાઈસ અમારી એક્શન મારે હે. હેલો ગાઈસ, વ્લોગ आज ઉતારવાનું. मैं लेट आया हूँ. કેમે કામ કરતા દીરી ના वो वजह वो पाहो घरे आવીને જ આપણે હોવાનું હોય ને ઈ તણે જ બોલવાનું. તો એવું જ હોય ને. તો શું હતા ને એવું જોઈએ સંભળાવવા માટે આપણે બીજે જઈ નહીં બોલવાનું હોય. સંભળાવવા જ માટે પાહો તો. શું સંભળાવ કર્યું નહીં કરી શું સંભળાવવા માટે બીજે તો વ્લોગ બનાવવાનું યાદ નહીં આવતું મેં. ઓય ઘરે આવે ને એટલે એમ કે એટલે અમુક ફરતા ભૂલી જાઉં હું વ્લોગ બનાવવાનું. हम गुण मित्र में बैठे थे એટલે ગમે કામ કરીને આવ્યો ને હેલો ગાઈસ आज मैं लेट हो गया ओ सर आए थे आम थीधું તેમ થીધું પછી એટલે આપણે બોલ જ્યાં પૂછવાની જરૂર જ ના પડે ને મિત્ર. તે પૂછો તમારે તો હું તને ડબલ મહેનત નહીં કરવાની. मित्र को जोजो बारे नहीं चालू कर करे बोल છે હેલો ગાઈસ मैं घर पे आ गया हूं. આવા વ્લોગમાં વ્યૂ નહીં આવતા એ થી કેવા વ્લોગમાં આવે તો કંઈક વ્યવસ્થિત મતલબ કે કંઈક भी कंटेंट ઉપર બનાવે એમ શું કોન્ટેન્ટ બનાવું कुछ भी શું कंटेंट પણ? होना चाहिए. સાચી વાત ને અલી? પણ શું કોન્ટેન્ટ લાવું? જેમ કે રોજ નવી વસ્તુ ઈ નહીં ના રોજ નવી વસ્તુ ચાહી લાવી હોય તો પડે ને નહીં. ઈ ગોતવી પડે તો જ તો કહેવાય યુટ્યુબર ન થોડી કહેવાય યાર બ્લોગર. બ્લોગ હેડા ખાવ ને. બ્લોગર તો એનું રૂટીન કે બચાવે શું કે ઓય એ મેગી ખાવ ને. તો ગાઈસ તો ભૂખ લાગી, ચલો ખાઈ લઈએ. ખાવાનું છે ને ખાવાનું હોય તો તો હાથ તો રેંગણા બનાયા એવું છે ને. વાત કરે ભૂખી જાય. તો ગાઈસ તો ઘરના ઉપર જે પાણી આવે ને લીકેજ થાય ને વરસાદ આવે એટલે એના માટે ટેપ ને પૂરી લાવીને વોટરપ્રૂફ ટેપ તો લગાવી દઉં. કદાચ બંધ થઈ જાય તો લાગતું તો નહીં, ટેપ આપીને બંધ થઈ જાય તો ટ્રાય કરી જો કદાચ થઈ જાય તો. તો ગાઈસ તો પહેલાં તો ગોતવું પડશે કે ત્યાં લીકેજ થાય છે. જ્યાં લીકેજ થતી હોય અહીંયા ટેપ પટ્ટી લગાવી અને પછી ચેક કરી દો, કદાચ જો બંધ થઈ જાય તો સારું. તો ગાઈસ એક પતરું તો મળી ગયું જો અહીં ને આખું તૂટી ગયું હે. તો એક તો આઇકન લગાવી દઉં, બીજું તો કંઈ ખબર જ નહીં પડતી કે અહીં લીકેજ થાય. તો પહેલાં આઇકન લગાવી દઉં ફરી ટેપ વોટરપ્રૂફ વાળી, અને પછી બીજા બધા જોઈ લઉં ચાકન લીકેજ થાય. ગાઈસ આઇકન એક જગ્યાએ તો ટેપ પટ્ટી મારી દીધી ને મેગી આવી છે ઉપર અહીં ખાવા. હવે ચાકન લગાવું બોલે આમે મને એકલાને કંઈ ખબર નથી પડતી ચા લગાવી જેમ કે ચાઈ લીકેજ ખબર જ નહીં પડતી. હા જો તારું કે આ હે વહીં આમાં જતું હશે આ પોલ જ તો આ ત્રીજા નંબરની પટ્ટી હે તારું કે 1 2 3
તો વાહીનું આમ જતું હોય તો આને જ પાણી નહીં. આ રી બધું કચરો સાફ કરવો પડે. પણ કચરો સાફ કરીએ ભલે, પાણી નહીં ચડી શકતું હોય ને તો એ જ વાત છે ને તાણી, એટલે તો લીકેજ થાય. એ કચરો કાઢવો ને પડે. તો ગાઈસ મેગી જો આ કેટલો બધો કચરો પડ્યો છે ને કચરાના લીધે પાણી ભરી દે છે. તો હેક ની કચરો સાફ કરે હવે દોરી પર રેવાયું. શું મેગી મોજ ને ઉપર ચડ્યા હોત મજા આવે ને. તમારા રાજમાં આવું અમારે ત્યાં કાને કીધું તું ઉપર ચડવાનું. તમારા ઉપર તો દયા ના ખાય. તો ગાઈસ જો આ છે જે આ બલુકરિયા એનું ખરી અને હેક ને આ બધું ન્યાચા પડે ને તે ભરી દે પાણી એટલે લીકેજ થાય. પણ તમારા ઉપર બહુ દયા નહીં. તે શું લેવા દયા ખાઈ ત્યાં. મને શોખ છે ચડવાનું એટલે હું આવું. અહીં શું લીકેજ થતું હશે કંઈ ખબર નહીં પડતી મને તો. ચાહીને થાય લીકેજ ખબર છે ને કંઈ? હે આ તારમાં હિન થતું હશે. એ તારમાં તો મને આટલામાં ખબર તાર લગાવી દો પછી ખબર પડી જાય ને આપણને. પછી એટલી તારમાં લગાવીને શું કરવાનું? લગાવી દઉં. હવ આ તો કચરો જ સાફ કરી નાખ પછી લગાવી દઉં. અને આ જો આ ઢગલો કરીને મેલું એ લઈ લે. તો કહીશ જો આઈકન તો જેવું થયું કરવું પડે વેલા આવ્યા અને મેં કેવું લખન ભરે છે મોબાઈલ સાડી ઊભો આઈકન પહેલાં રહેતા કહીશ ઓલી ઓળી મમ્મી રહેતા અત્યારે તો જંગલ જેવું થઈ ગયું. હે ઈ જ ને પાણી નાખીને ચેક કરી જોઈ. ડોલ મુસરી ભરવા જવું ચાહી સારું. તો ગાઈશ તમે ડોલ પડતા હું પાણી રેડી જવું તો ખબર પડે ને ચાહી લીધી તો પણ આલી પાસે ડોલ ભરીને પાણી નાખી તો લીલું નહીં થઈ જાય. ટેપટીથી ચોટાશે. તો ગાઈશ જો અહીં પતરા એવા છે ને ફૂટી જાય એવા તો અહીં આવું હું. હા મીતુ લે તો ડોલ ભરીને હાલ તો પાણી. તો કંઈક બીજું લાવે. હવે ટપે હાલ ને એટલે ખબર પડે નહીં ટપે ટપે રેડું. તો ગેસ પાણી તો લઈ લીધું જવું મેગી જોડે ને ટપે ટપે પાણી રેડી જાઉં ખબર પડે ને ચાહી જાય. ફૂલાવું લે હા જીવ પતરું સારું રો. તો ગાઈશ તો બાલે આપણે પતરું એક ભેગી દઉં. હા હા મીતુ જો તો પાણી આવે હે. દરવાજે તો ત્રણમાં રેડી જો. નહીં આવ્યું ને હવે બીજા મેળું. તો ગાઈશ બા પતરા લઈને આવે તો હું એમને મેલ દઉં. તો ગાઈશ બાને એમને આઈકન પતરું નાખાય બોલે મેણીયા ઉપર એને આ પાછા મેણીયામાં પતરા પડે સરખું તો આવતું નહીં. તો નાઈ લે ને તું જા. મારે ના નહીં આમ હું મોડા નહીં. આઈકન લગાવી દઉં. આઈકન લગાવી દઉં નહીં પટ્ટી લગાવી દઉં. તો ગાઈશ આ આઈકન હે ને એની પટ્ટી લગાવી દઉં. બે મણ જાય. એક ને બે માં જાય
ઉલા પણ આટલે લગાવી દઉં પણ ગાઈસ ચાંદનો લગાવું તાણે માડ આટલી પટ્ટી લગાવી રહ્યો બોલો અહીં આટલા સુધી મેઘી હજુ અહીં બેઠી ને આ તો જવાનું નામ નહીં લેતી કે નાવું નાવું કરે તો ગાઈસ હજી તો પારી ચણવાની છે તો પારી તારી શું કહેવાય પટ્ટી લગાવવાનું પતી જાય તો રેતી બેટી લાવી અને પછી પારી ચણ નાખું હવે ના વાર લાગે બધી વાર લાગે જો બીજા ચાકે લાગે લાગે પણ ચાહે ચાહે શું ખબર પડે મતલબ કે અહીંયા લગાવી દો આટલું પછી ચાહે ને તો ફેર લગાવી દેજો ઉતરી ચડી જ્યારે વરસાદ આવે કે નહીં ત્યારે પણ તો કઈ પરી રે એવું નહીં લાગતું કે અહીંયા જાય પાણી પણ પડે હે એમ અહીંયા જાય કા વાયર જે અહીંયા જતું હશે ચિયો લાઈન ને પંખા વાળી આ રી તાર હે ને મીતુ આ પંખો હે અહીંયા જે તાર હે જો ઓલું ખબર પાઇપ હે અહીંયા કણ પંખાની તાર હે અહીંયા પાણી પડે યાદ હે તને કઈ સ્ટાન્ડનો લગાવતો તો ટેપ પટ્ટી તો અહીંયા થોડી લગાવી છે પછી આમ ઊભો અહીંયા લગાવી છે પછી અહીં લગાવી અને ઉલકન તો નહીં લગાવી અહીંયા તો હરની ટેપ પટ્ટી રહેતી જ નહીં તો સિમેન્ટ લગાવી દેવું અને મેઘી જો ચાંદની આવી નાવા જાવ કરતી બાજુ જઈને તો ગાઈશ તો હજુ તો દિવાલ કરવાની છે તો સિમેન્ટ તો લાવેલી પડી છે પણ રેતી લેવા જવાની તો રેતી લઈ અને પાછો સિમેન્ટ બગડી ગઈ ગાઈશ પથરા જેવી થઈ ગઈ તો રેતી લઈએ બાનેમાં ઘરે હોય તો થોડો માલ બનાવી અને પછી બનાવી નાખો નહીં મામી લઈ આણે તો રેત ચાહી લાવશો કહું ચાલો પડીએ સુચે મળશે તો ગાઈસ રેતી તો હે નહીં તો રેતીને ચેક ગુજાર કરવો પડશે તો હવે પહેલાં ન્યાચો તો હતું અને મીતુ અને કૂતરું બધા ચેવા બેઠા કાંઈ જેવો મીતુ કા ભાઈબંધ હે મીતુ કા ભાઈબંધ થઈ ગયા ગાઈસ હવે હેક ને રેતી નહીં તો રેતી લેવા આવ્યા બોલો આ કાંઈ ચેવામાં રેતી લે હોય આ ગાઈસ બોલો રસ્તા વચ્ચે હોય છે કે નહીં અહીં રેતી લઈ અમે હું ચારું સારું યાર તો ગાઈસ તો હવે જાઉં હું રેતી લેવા ઓલા રબારીના ઘર છે ને અહીંયા પડી છે થોડી ઘણી અહીં રેતી લેતા હું કે જો ગાઈસ રોટલી કરે છે અને અમારો વ્લોગ જોવો બોલો હવે હજી તો ગાઈસ તો રેતી લેતા હું ને થોડીક રસ્તા ઉપર થોડી ઘણી દોડી લાવ્યા તો એટલી તો થાય નહીં જો તમને બતાવું બે દોડી આટલી લાવ્યા તો આટલી તો થાય નહીં તો અહીંયા રબારી કાજુ થોડો ઢગલો પડે એ લેતા હું અને પછી હેકની દિવાલ કરવાની છે એક પારી કરવાની થોડી ઘણી તો એ પારી કરી નાખો તો ગાઈસ જો આ જગ્યાએ થોડી ઘણી આરી રેતી પડી છે તો આરી સારીને લઈ જાઉં કામ આવી જાય તો સારું એમ તો છે થોડી કામ આવી જાય એવી તો ગાઈસ તો રેતી બેતી સારીને ઠેલી ભરી અને લઈ જાઉં તો ગાઈસ તો આટલી ઠેલી ભરી છે અમે હવે ખૂટશે ને તો બીજી તો પાછા લઈ જઈએ તો ગાઈસ તો ચલો જઈએ અને હવે હજુ તો માલ બાલ બનાવવો પડશે સિમેન્ટે લાવેલી પડી પણ એ નહીં વરસાદ આવેલો હોય ને પથરા જેવી કાઠી થઈ ગઈ તો આટલી રેતી તો કેમેરા નહીં કરવી તો આટલી રેતી લઈ જાઉં બીજી થોડી ઘરે પડી છે અને ખૂટશે ને તો હજી તો અહીં પડી છે એટલે લઈ આવીશું કદાચ મોડા તો ગાઈસ ચલો ઘરે જઈએ હવે તો ગાઈસ આટલી રેતી તો લાવી દીધી છે બાને એમના ઘરે જો થાપીને એવું બધું પડ્યું હોય તો લેતા હું ના માલ બનાવી અને પછી દિવાલ બનાવી નાખું તો ગાઈસ થાપી બોલા તો બાન ઘરે જઈ અને થાપીને લેતા હું માલ બનાવી દઉં પછી દિવાલ ચણી જાય પછી નહીં લઉં આ કાલનો ના આવે નહીં એમ વિચાર હતો કે હા બપોરે આવીને નહીં લઈશ પણ બપોરે મેળ જ ના આવે હારી મળી ગઈ તો ગાઈસ થાપી તો મળી જઈ તો હવે જઈ સિમેન્ટ બીમેન્ટ હેકની હરકી કરી માલ બાલ બનાવી નાખું આવડતું તો હે નહીં બનાવતા સીધું જ બનાવવાનું હોય તો ગાઈસ પહેલાં હું જાતો કડિયા કામે પણ કડિયા કામે જીયાને કેટલો ટાઈમ થઈ ગયો લગભગ 3-4 વર્ષ જેવું થઈ ગયું એટલે માલ બનાવતા તો માલ તો ના બનાવતો હું પણ ખાલી બ્લોકને ઉપડતો તો હવે માલ બાલ બનાવી નાખું આ ખાટલા બાટલા લઈ લો હેડો હવે અને ચાકન બનાવું હે ચાકન બનાવું કહું માલ હા બનાવું તો સારું આ ખાટલાને એવું લઈ લે યાર તો ગઈશ તો આ કણ બનાવી નાખું માલ લગાવી પણ એટલી બધી કંઈ ખબર જ નહીં પડતી ઉપર તો કે ચા લીક થાય છે હવે ઉલકન એ તો નીચે તો હવે વરસાદ આવે તને ખબર પડે
આઈકન એમ તો આ બધા આઈકન ચાકન લીક થતું હતું ને અહીંયા તો પટ્ટી મારી આઈકન તો જાકન એવું લાગતું હતું કે લીક થાય અહીંયા મારી છે, પણ એ ખાલી ઓલા મંદિર જોડે છે કે નહીં લગાવી ને તો અહીંયા માલ ભરવો પડશે. તો ગાઈસ જો આ હે કે કાઢતી આમ જાય ને એમ નેચું આવતું જાય એટલે હે કે પતરાનો ઢાર નેચો થઈ જાય ને એટલે પછી લીક જ થાય. શું ચાકન બધે અમે પટ્ટી મારેલી નહીં, પટ્ટી મારે ઉપર બધે બધે લગાવી દે. વરસાદ આવશે તો પર દઉં આવ. તો ગાઈસ જો સિમેન્ટની ઠેલી ઠેઠ ચાંદની લાયેલી પડી 2-3 રવિવાર જતા રહ્યા જો પથ્થરા જેવી થઈ ગઈ. મન ભૂખ નહીં આલી હાલ ભૂખ નહીં હોવે કાલ બચી તું ને કીધું તું મેં. તો ગાઈસ તો ચલો આ કણકની માલ બનાવી દઉં અને પછી આ થોડા ઘણા બ્લોક પડ્યા હે એ બ્લોક હે ને પારી કરી નાખું નાની નાની. ગાઈસ જો આટલી રેતી છે ને આટલી સિમેન્ટ નાખું આપણને ખબર તો પડતી નહીં, પણ તો ટ્રાય કરી માલ બનાવી. મેઘી બી હાલત પાવડો લઈને આવી છે તો મેઘી નાખતો હું એકલું જ નાખતો મેઘી આમાં સિમેન્ટ દોડ્યું. તો ના નાખીશ વધારે પડતી હોય તો થોડીક રાખ. રેતી નહીં નાખે હવે વાતની તો ગાઈસ તો આટલી ને ખાપ માર દઉં બનાવી દઉં. મેગી બનાવે મેગી આજ તો હક ને કારીગર બની જઈ ગાઈસ. મેં કરેલું પણ મારે તો કેટલા વર્ષ પાછળ કરેલું મને, પણ મેં આવું નહીં કરેલું કે મેં તો બલોક જ ઉપાડી લા ખાલી. તો ગાઈસ જો મેગી બધું કામ કરેલું ઓલરાઉન્ડર છે. તો આ માલ કાપી નાખું ને પછી બ્લોગ બનાડો. ગાઈસ જો અમારી મેગી કારીગર બધું મને શીખવાડે છે કે આમ કરાય. મને તો આવડતું છે નહીં, ફૂંકાવા દેવી પડશે ને પછી થોડીક વાર. કેટલું નાખું સારું યાર. તો ગાઈસ પાણી નાખું હું. સારું તો મહેનત બાતલ જાહે ને શું કે ના. વાહ મેથી કારીગર વાહ. થઈ રહે આટલું મને તો નહીં લાગતું થાય પાણી નહીં આટલામાં થઈ રહે નહીં થાય તો ગાઈસ આટલા બલુક અરે બલુક બધે આવી જાય ઠેઠ સુધી આવી જાય. ટ્રાય કર્યું હતું તમે કેટલા સુધી આવે તો બલુક એ લાવવા પડશે ને ચીએ ઉપર હા તો ના ઉતારે તારા બા અરે તો નાખેલા હુલા ઉપર બા એમના તાચા ગાઈસ માલ તો બનાવે પલાળવા મેલ્યો છે. ચી બાથરૂમ સુધી હા હોય જ ને. તો ગાઈસ તો ભૂખ લાગી છે તો ખાઈ લઈને ખાઈ અને પછી હવે હે ને ચાલુ કરી ચણવાનું. મેગી પ્યાડાને શાકે ગાઈસ તો ફાઇનલી ગાઈસ તો જો આટલી દિવાલ તો કરી નાખી છે. હવે પાણી ના આવે તો સારું વરસાદ આટલું તો થઈ ગયું તો ગાઈસ હવે વરસાદ આવે તો હવે વરસાદ ના આવે તો સારું. આટલો માલ વધે ને મેગી જેવો ચેવી બેઠી છે ગાઈસ હી. તો ગાઈસ તો હવે પ્લાસ્ટર કરી દઉં આના ઉપર. હા સમા ઉલા બાથરૂમ ચમ કેમ કે ખરે બધું અંદર જાય. હા
તો ફાઇનલી ગાઈસ જો પારી તો બનાવી નાખી છે જેવી તેવી, જેવી આવડે એવી. હવે હેક નહીં વાંધો નહીં, હવે હેક નહીં વરસાદ આવે ને તો પાણી ઘરમાં જતું હતું નહીં જાય. તો ગાઈસ હજુ તો પતરા ઉપર હેક નહીં થોડુંક હેક નહીં જેવું છે ને અહીંયા સિમેન્ટ લગાવી દઉં એટલે જે સુવા થાય એ ના થાય. અને રાતના વાગ્યા 11:30 વાગી ગયા આ પારી બનાવતા બોલો ગાઈસ. અને મારા હાલ જો કેવા થયા તો ઉપર પતરા ઉપર ચડી અને થોડું દૂર નાખું. હવે આટલો માલ વધ્યો. તો ગાઈસ રાતના વાગ્યા 11:30 આ પારી બનાવતા પારી તો બની ગઈ, પણ હવે આ પતરામાં હે કે નહીં આ લાઈનું છે ને આ લાઈનામાં ને પાણી લીકેજ થાય તો એ રીબૂડ નાખું. તો થાકી ગયો 11:30 થઈ ગયા, ક્યારે દુખવા માંડી. મેઘે માલ આપ મને. તો ગાઈસ એ માલ હે થોડો ઘણો એ લઈ અને આઈકન લગાવી દઉં. તો ગાઈસ જો માલ તો લઈ લીધો છે ને. હવે આ જે તારું છે ને એ તારું આઈકન આ મેન તો આના લીધે છે કે નહીં પાણી ભરી રહે છે ને એટલે અહીં પાણી ઉતરે. તો આ બધી તારે છે કે નહીં સિમેન્ટ લગાવી દઉં એટલે કદાચ લીકેજ બંધ થઈ જાય. તો ગાઈસ રાતના વાગ્યા 12:30 વાગે કડિયા કામ મારું પૂરું થયું. જો ગાઈસ પારી બની જઈ છે અને માલ થોડો વધ્યો હતો ને એ આ તગારામાં મેલ દીધો તો વધી હતી. ઉપર છત ઉપર જે કામ હતું એ પતાવી દીધું. તો ચલો ગાઈસ તો હવે સુઈ જઈએ. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. મેઘે હજુ જાગી રહ્યો જો ગાઈસ, ઊંઘ નહીં આવતી લાગતી આને. ગુડ નાઇટ મેઘે.